નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનો માટે આંગણવાડીને લઈને એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે. બાળકોના સર્વાંગી વિકાસ અને શિક્ષણની મહત્વતા અંગે આંબેડકર ભવન ખાતે ઉલ્કા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત ICDS વિભાગ દ્વારા ઉલ્કા મેળો યોજાયો. 22 ઘટકની 1374 આંગણવાડી કર્મીએ પ્રોજેક્ટો રજૂ કર્યા. ઉલ્કા મેળામાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી રહ્યા ઉપસ્થિત અને બાળકના સર્વાંગી વિકાસ માટે વાલીઓને પણ માર્ગદર્શન અપાયું હતું. તો ભરૂચ શહેરના કણબી વગા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા પંચાયતના ICDS વિભાગ દ્વારા ઉલ્કા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતના ICDS વિભાગ દ્વારા ભરૂચના કણબી વગા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ઉલ્કા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 1234 આંગણવાડીના કર્મચારીઓએ પોતાના વિવિધ પ્રોજેક્ટો દ્વારા બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિનું નિર્દેશન પણ કર્યું હતું. આ સાથે જ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. તેમજ ભરૂચ જિલ્લાના શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલે પણ ઉલ્કા મેળાની મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉલ્કા મેળામાં બાળકના સર્વાંગી વિકાસ માટે બાળપણના મહત્વના શરૂઆતના 6 વર્ષ દરમિયાન બાળકોને પૂરક પોષણ આહાર, આરોગ્ય તેમજ શિક્ષણ તથા 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની મહત્વ અંગે કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધન્યવાદ.